નમસ્કાર, સ્વાગત છે આપનું વેદ પેરેન્ટિંગ મંત્રની અંદર. પેરેન્ટ્સ તરીકે આપણે એવું ઈચ્છતા હોઈએ છીએ કે આપણું બાળક હોશિયાર બને, પરંતુ તે જિદ્દી બની જાય છે. આપણે ઈચ્છતા હોઈએ છીએ કે આપણું બાળક છે એ આત્મવિશ્વાસુ બને, પરંતુ તે અસુરક્ષિત અને ભયની લાગણી અનુભવે છે. આપણે ઈચ્છતા હોઈએ છીએ કે આપણું બાળક નમ્ર અને વિવેકી બને, પરંતુ તે ઉદંડી બની જાય છે. અને આવી તો અનેક ઈચ્છાઓની સામે આપણું પાણી ફેરવાય છે. ડોક્ટર હેમજી ગેનટ કહે છે કે દરેક મા બાપ, દરેક પેરેન્ટ્સ છે એ પોતાના બાળકને ખુશ જ જોવા ઈચ્છે છે, છતાં પણ ક્યારેક શરમાળ, ઉદંડી કે ખરાબ આદતો વાળો બાળક બની જાય છે. તો પેરેન્ટ્સનો કોઈ ઈરાદો હોતો નથી, પરંતુ એમના બાળકના ઘડતરમાં, એમના બાળ ઉછેરમાં કચાશ રહી જાય છે. તો આવો નવા ભારતનું અને નવા જમાનાનું નવું પેરેન્ટિંગ કરીએ. ઘણી બધી ચીલાચાલુ સલાહો કે બાળકને વધુ પ્રેમ આપો, બાળકમાં ધ્યાન આપો, પરંતુ માત્ર તેના એકથી કંઈ સરતું નથી. મનોવૈજ્ઞાનિક મનોમંથનો, એમની સાથે ચાઇલ્ડ સાયકોલોજી અને બ્રેન ડેવલપ સાથે જોડાયેલા અનેક મહાનુભાવો, અનેક તજજ્ઞો અને વેદા પેરેન્ટિંગ જેવા સારામાં સારા અનુભવો સાથે સંપર્કમાં રહી અને આવો નવા પેરેન્ટિંગનું નિર્માણ કરીએ અને નવા જમાનાનું, નવા ભારતનું નવું પેરેન્ટિંગ કરીએ અને આદર્શ બાળકનું ઘડતર કરીએ. જય હિન્દ, જય ભારત, જય હો વેદા, જય પેરેન્ટિંગ. થેન્ક યુ.